સો હાય મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. કેમ છે બધા મિત્રો? મજામાં છો ને? તો સૌ પ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાનો અત્યારે મિત્રો બપોરના વાગી રહ્યા છે 2:53. તો કંઈ વાંધો નહીં, આ લોકેશનથી કંઈક બ્લોગની શરૂઆત થઈ છે. હાલો મિત્રો, ખોટો સમય બગાડાવીને હે ને બ્લોગની શરૂઆત કરવી છે. તો તમે ફરી એકવાર હે ને તૈયાર થઈ જાઓ, કારણ કે મસ્ત મજાનો એન્જોયિંગ વાળો બ્લોગ આવી ગયો હતો. ચાલો મિત્રો તૈયાર થઈએ, ખોટો સમય બગાડાવીને આ બ્લોગની શરૂઆત કરીએ. તો મિત્રો બ્લોગની શરૂઆત થાય છે કંઈક આવા આપણા લોકેશનથી. જોઈ લો, આ સાઈડ છે જીરું, જોઈ લો કેવું મસ્તીનું હોય. અને આ સાઈડ છે ગુંદરી. અવાજ આવે છે, પાણી હાલે એમાંથી તમે જોઈ શકો છો. અને બાકી ગદમ અને રાયડાની આપણે સાંજે આવીને અપડેટ દેશું. બાકી અત્યારે આપણે છે ને જવાનું હોય માલ ચારવા, ને જેડી આપણું અહીં પડ્યું હોય, કારણ કે ટોલી છે ને સહેલીઓની લઈ ગયા છે, બી ભરવાનું હતું. બાકી આજના બ્લોગમાં છે ને આપણે છે ને આવી ગયો રોનકભાઈ આવ્યો હોય ભાઈ આપણા ઘેર. તો અત્યારે આપણે સાથે મળીને જવાનું હોય ભેહું ચારવા, બરાબર? તો ચાલો મિત્રો, આજે વ્લોગમાં બહુ મજા આવશે. તો તમે છે ને વ્લોગમાં ડોન્ટ સ્કીપ, બરાબર ને? વ્લોગને સ્કીપ ના કરજો, એમને જોજો. બાકી જો લાકડી આવી ગઈ છે આપણા હાથમાં, અને માલ છૂટી જાય ત્યાં સુધી આપણે બીજું કંઈક કરી શાયરીનું ડિસ્કશન કરી. શાયરી હવે 3-4 દિન આવી, હવે કે દી આવે ને કંઈ નક્કી નથી. તો 3-4 દિન શાયરી લગભગ એકાદી બે આવી તો આવે, બરાબર? તો કંઈ વાંધો નહીં. હાલો મિત્રો, બ્લોગની શરૂઆતમાં જ તમે બ્લોગને લાઈક કરી નાખો, અને ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે ભીડમાં આવી ગયા, તમે જોઈ શકો છો ને. અત્યારે આપણે છાંયે બેઠા હોય, જોઈ લ્યો. આ ફોનમાં ઘોકા મારે છે, હજી લોક જ ખોઈ લો, બીજું કંઈ આની કંઈ કર્યું નથી. બાકી થોડો ઘણો છાંયો હોય, અને તડકો તો અત્યારે ફૂલ છે, વાતું જ. તો મિત્રો મસ્ત મજાની ભેહું ચરી છે ને અત્યારે છે ને 2 લાકડીઓની બોટલ આપણા હાથમાં આવી ગયો, કારણ કે જો ઓલો જાય છે એના ઘેર જાય છે. કાલ સાંજે આવ્યો તો ને આજે અટાણા આવી જાય. કાલ બ્લોગ નહોતો મૂક્યો તો જાય મારા પપ્પા છે ને વાં જોઈ રહ્યા બાયડા કરી ભોગત જાય છે, જાય છે માસીએ. તો એ બધું છે મિત્રો, અને આપણે મસ્ત મજાની ભેહું સારી છે. તો આજે જ મિત્રો નવો જ ભેહું છે. બાકી જો બીજું યાર ભેહું છે ને ઘેર મૂકી આવ્યો મસ્તીનો એકદમ. ઓલું શું કહેવાય મિત્રો, લેમિનેશન કરાવી અને ઘેર બાંધી દીધું છે. તો બીજું કંઈ નહીં મિત્રો, એ દોવા દઈએ ને એટલે એ ઘેર બાંધી દીધું છે. બાકી આજ નવું ભેહું છે અને સારી મોજ કરી મિત્રો. બીજું શું કહે, કાલ બ્લોગ નહોતો મૂક્યો એના માટે દિલથી સોરી. હમણાં આપણે એકાત્ર બ્લોગ કરી નાખ્યો હોય એવું હોય મિત્રો. ગરમી બહુ થાય મિત્રો. હાલો મિત્રો બનાવી બ્લોગની અંદર. બાકી મિત્રો અત્યારે છે ને 4:54 થઈ ગઈ, અને મસ્ત એને આપણે ભેહું લઈ આવી છે. તો જો આરા કોકલે ચડીને છરવા માંડ્યું. હા બકરીનું વાયરે બાબડા જી આવે આડું આવે ખાઈ જવાનું કહેતા હા જઈ લો. તો હવે અત્યારે છે ને 5 વાગી ગયા, ને અત્યારે આપણે જવું ઘેર. બાકી આપણો માસી યોગ્ય હોય, અને હવે આપણે જવું ઘેર. તો ચાલો મિત્રો ઘેર જઈ અને રાયડાની ગદમની બધી અપડેટ દઈ, અને એવું બધું છે મિત્રો. ભેહું જો હાલની કરી હોય, ખાલી એકના વાય બધી હાલની કરી રહી લ્યો. બાકી જો પાણીની 2 બોટલા જેવા તો ઓલો આવ્યો હતો ને એટલે પાણી વધારે જોઈ ગયો. એ પાણીની થેલી જો ઓલી એક ગોટી જાય ને એમાં ટીંગાડી દીધી છે, અને એક લાકડી પોટ એની છે ને અહીં મૂકી દીધી. દેખાઈ ગયો મારે પડછાઈ આગળ આ પોદો હોય એની મારો. બાકી ચાલો મિત્રો ઘેર જઈએ અને પછી મળીએ, બરાબર? ચાલો ઘેર જઈએ. તો બાકી મિત્રો આપણે જઈએ જો ઘેર, ને આ સાઈડ જોઈ લ્યો સનસેટ, અને આમાં આવેલ છે જીરું. અને મિત્રો આ ગુંદરી છે ને બ્લર થઈ ગયું મિત્રો, હજી બ્લર છે મિત્રો યાર બહુ. હવે ચોખ્ખું ગયું. બાકી આ ગુંદરી છે ને હજી એવડી ને એવડી છે. ઓલી ગુંદરી કાંઠકની છે ને ઓલી સાઈડ હતી ને એ નામી વડી થઈ ગઈ, પણ અમારા ઘરની પાછળ એ નામી વડી થઈ ગઈ, પણ આ હજી છે ને ચીણકી જ છે. હવે એનું શું કારણ હોય મારા નામ જાણે. તો અહીં થાકલ પાકલ ભેહું આવે. મોબાઈલ ને મૂક, મોબાઈલ ખાઈ જાવ આવું છે મિત્રો. ચાલો મિત્રો ઘેર જઈએ ને પછી મળીએ.